હેલો મિત્રો, જય હિન્દ ને જય માતાજી બધાને। તો હું આવી ગયો છું મારા મામાને ન્યા અને જઈ ભેહું દોવાનું ચાલુ છે અટાણે। લઈ લઈને ભેહું એક કરતાં એક સળિયાથી આ 5 વર્ષથી એક ધારી દોવા દે। આ એની પાડી છે ને એ કાપણી છે। જા પાડી છે ઓરી તાર માંડવીને સ્ટેટસ આવ્યા અમુકના ખુશી થયા અને ઓણાઈ તો ગઈ તો જીવી ને પછી ભેં દોવે છે મારી મામી। આ બધી દોવાઈ ગયું નવા એક સેલી બાકી છે તે દોવે। જા પાડી જા ખંજવારે નહીં 5 વર્ષથી એક ધારી દોવા દે। આ એની પાડી છે એ કાપણી છે એક ધારી 5 વર્ષ થયા દે। હજી તો અંદર છે હજી બે અહીં ભાંજ્યો 2-3 અંદર છે હજી તો શું છે તો વાસળી છે આ ગાય છે। આ મારા મામાનું ઘર છે પાછળ જો દેખાય ને આ એને કાદો છે ઢોર બાંધવાનો ને એ બધી પટન લીલું ખડ નાખ્યું। આ બધો વગડો આખો એનો છે। આ મોટો ગોદામ છે ટ્રેક્ટરોને રાખવાનો 2 ટ્રેક્ટરો છે એટલે માંડવીને ટ્રેક્ટરો ને એવું બધું રાખવાનું ગોદામ છે। અહીંયા બાગ છે પાછળ ના એના મકાન છે ના બેઠા ની માર નાની માં છે। આ એના જૂના મકાન છે કેટલા વર્ષો પહેલાં અટાણે તો પડી ગયા ને આ બાગ છે આ નારિયેળીની બાગ છે એની। અહીંયા અમે બહુ રમ્યા દુનિયાના નાનપણમાં। હું અહીંયા રોકાતો એટલે અહીંયા અમે ખૂબ રમેલ છે આ બાગમાં નાનેથી મોટા બાગમાં જ થયા એટલે મારી જૂની યાદો જોડાયેલી છે। એટલે જ્યારે જ્યારે આ બાગમાં હું આવું ને ત્યારે મને મારું નાનપણ યાદ આવે। ત્યારે આ વાવ છે ને એનો આ કાંઠો બાંધેલો નહોતો એમને વાવ હતી। અહીંયા વાવ બહુ ઊંડી ન કરવી પડે દરિયા કાંઠો રહ્યો ને થોડો ખાડો કરવો પડે એટલે ડાયરેક્ટ પાણી આવી જાય એમાં ખાડામાં। છેટ વાહ સુધી એનું છે સામે ઓડલો દેખાય ને સામે નારિયેળી દેખાય ત્યાં સુધી બધે એનું છે।